જૂનાગઢના પરબવાવડી ગામે વાડી વિસ્તારમાં બાળક બોરમાં ખાબક્યું। જૂનાગઢના પરબવાવડી ગામે વાડી વિસ્તારમાં પરપ્રાંતીય મજૂરનું નિર્મળ આકાશ સોલંકી નામનું બાળક બોરમાં ખાબકતા ચકચાર પામી હતી। બાદમાં વાડી માલિકને જાણ થતા તુરંત 108 ની જાણ કરવામાં આવી હતી અને 108 ની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી અને તુરંત જ પાઇપથી ઓક્સિજન આપીને રેસ્ક્યુ હાથ ધર્યું હતું। બાદમાં જેસીબી બોલાવીને ખોદકામ હાથ ધર્યું હતું તો આ બોર 600 ફૂટ હતું, પરંતુ બાળક નિર્મળ આકાશ સોલંકીની ઉંમર 4 વર્ષની આસપાસ હતી, જેથી બાળક 17 ફૂટ ફસાઈ જતા તેને 108 ની ટીમે રેસ્ક્યુ કરી બચાવી લીધું હતું ને બાળકને 108 મારફતે ભેસાણ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું અને ડોક્ટર દ્વારા સારવાર અપાઈ હતી। હાલ બાળકનો જીવ બચાવી લેવામાં આવ્યો છે અને હાલ બાળકની તબિયત સારી છે। આ ઘટનાની ટીમે સરાહનીય રીતે કામગીરી હાથ ધરી હતી ને બાળકને બચાવી લીધો હતો। આ સમગ્ર ઘટનામાં ખડે પગે રહી ભેસાણ મામલતદાર પારગી સાહેબ, ભેસાણ પીએસઆઈ વણજારા સાહેબ, પીસી મનીષ મકવાણા, પીસી પ્રદીપભાઈ, ગામના સરપંચ તેમજ ગામના આગેવાન રાજુ મોવાલિયા સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી। જ્યાં પરપ્રાંતીય મજૂર મૂળ મધ્યપ્રદેશના હોય અને આ પરબવાવડીના ખેડૂત ચેતન પ્રાગજી મોવાલિયાની વાડીમાં છેલ્લા 10 વર્ષથી ખેતીનું કામ કરતા હતા અને તેમની વાડીએ તુવેર કાપવાનું કામ કરતા હતા, ત્યારે બંને ભાઈ બોર પાસે રમતા હતા અને પગ લપસતા એક બાળક બોરમાં પડી ગયું અને બીજું બાળક જોરથી રડવા લાગ્યું। ત્યારે બાળકના પિતા દોડી આવીને વાડી માલિકને જાણ કરતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી। હાલ જે બાળક 3 વર્ષનું બાળક હતું, જેને અત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેસાણે સારવાર માટે લાવવામાં આવેલા, બાળક બોરમાં પડી ગયેલું હતું, જેની પરિસ્થિતિ હાલ અંડર કંટ્રોલ છે, સામાન્ય છે અને તેમના વાઇટલ ને બધું સ્ટેબલ છે। હાલ એમને ઓબ્ઝર્વેશનમાં રાખેલું છે, એમના મમ્મી પપ્પા બધા સાથે છે। બાળકની પરિસ્થિતિ એકદમ સરસ છે અને જો જરૂર નહીં જણાય કાંઈ વધારે મેડિકલ ટ્રીટમેન્ટની તો અમે એને આજે જ રજા આપી દઈશું। આપનું નામ? મારું નામ ડૉક્ટર પ્રતિક વેકરિયા। હાજીભાઈ, આપનું નામ? મારું નામ નિકુંજભાઈ ગઢવી, ભેસાણ 108માં ફરજ બજાવું છું। મારા સાથી કર્મચારી ડૉક્ટર EMT વિશાલભાઈ કાથડ આજની તારીખ 9/3/2025ના રોજ અંદાજે 3:30 થી પોણા 4 વાગ્યામાં અરસામાં અમારા હેડક્વાર્ટરથી અમને એક કેસ મળેલો કે એક બાળક વાવડી ગામ ખાતે બોર હોવામાં પડી ગયેલું છે। તો અમે અમારા ઉપલી અધિકારી યુવરાજ સર ઝાલાની માર્ગદર્શન હેઠળ ત્યાં જતા તપાસ કરતા જોયું કે બાળક 25 ફૂટ અંદાજે 25 ફૂટ જેવું બાળક અંદર બોરમાં ફસાયેલું હતું। તો જે રીતે અમને માર્ગદર્શન મળતું રહ્યું એ રીતે અમે એને ઓક્સિજન અંદર બોર અંદર પહોંચાડેલું, અંદાજે 50 ફૂટ જેવું વ્યવસ્થા કરાવેલી ઓક્સિજન પહોંચાડવામાં, અને જેસીબીના મદદથી આપણે ઊંડો ખાડો ગોળી અને પેલો પાઇપ કાઢીને અમારા EMT સાહેબ ડૉક્ટર સાહેબે વ્યવસ્થિત બાળકને કોઈ નુકસાની ન થાય અને ઈજા ન પહોંચે એ રીતે એને અંદરથી બહાર નીકાળેલ છે અને સારવાર અર્થે આપણે ભેસાણ CHC હોસ્પિટલ ખાતે લઈ આવેલા હતા। આકાશ સોલંકી પાર્ટી ગુજરાતી બોલી નાખી। આકાશ સોલંકી પાર્ટી પરબવાવડી વાવા રાખી તો ચેતન પાગજી તુવર વાટતા હતા। છોકરા ગાદે સેડે રોમા બસાડીને આવ્યા હતા। છોકરો રમતો રમતો બોરમાં પડી ગયો હતો। પછી શેઠને ફોન કર્યો, શેઠ તરત આવી ગયો હતો। શેઠ પછી દવાખાનાનો નંબર હતો એને ફોન કરી નાખ્યો, 108 આવી ગઈ હતા। એટલે રાજુ મોવિલિયા બધા આવ્યા હતા, ગામના સરપંચ આવ્યા હતા, અતુલભાઈ બધા આવીને બોલો JCB વાળો બી આવી ગયા હતા। એના સે ખાડો કરીને છોકરાને બહાર નિકાલ લીધા। મામલેદાર પોલીસ સ્ટેશન છે એ બી આવી ગયા હતા, બધા આવી ગયા હતા। પછી છોકરો અત્યારે રેડી છે, સારો છે। કાસમ હોથી સાથે ચક્રવાત ન્યૂઝ, જૂનાગઢ।